આગળ વાત કરીએ તો અમદાવાદમાં શ્રાવણ મહિનામાં શિવ ભક્તિનો માહોલ। અમરેવાડીમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું આયોજન સેવા ટ્રસ્ટ દ્વારા દદુ સેવા ટ્રસ્ટ દ્વારા ચૌહાણ પરિવારે આયોજન કર્યું છે। રુદ્રેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરાયો છે। 300થી વધુ જોડાઓએ સામૂહિક પૂજા કરી છે। એક સાથે 300 જોડા માટે આ વ્યવસ્થા કરાઈ। નિઃશુલ્ક શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું। શિવ મંત્રોથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। આયોજનને લઈને શિવ ભક્તોમાં પણ ખુશી જોવા મળી। हाल श्रावण महीनो चाली रह्यो छे। श्रावण महीनो एटले के भगवान शिवनी पूजा अर्चना करवानो महीनो, भगवान शिवने रिझवવાનો महीनो अने माटे ज मंदिरोमां ए भक्तोनी भीड़ साथे आ प्रकारना कार्यक्रमो जे छे ए शहर सहित राज्यमां जोवा मळी रह्या छे। ज्यां अमदावादमां आ अमराईवाड़ी विस्ताરના दर्शो के ज्यां 300 जेटला ए जोड़ाओ साथे ए शिव पूजानुं आयोजन जे छे करवामां आव्युं छे। दद्दू सेवा ट्रस्ट अने चौहान परिवार द्वारा अने जे स्थानिक कोर्पोरेटर जे छे तेजेन्द्र चौहान તેમના તરફથી આ આયોજન અને તેમાં મોટી સંખ્યામાં એ શિવ ભક્તો જોડાયા છે। એ દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે। આ વિસ્તાર એ શિવમય બન્યો છે, એ ભક્તિમય બન્યો છે અને એ આયોજક એવા તેજેન્દ્રભાઈ સાથે આપણે વાત કરીશું કે જેઓ શિવ પૂજામાં પણ જોડાયા છે। તેજેન્દ્રભાઈ, આ શિવ પૂજા કરવાનું આયોજન શું અને કેટલા લોકો જોડાય છે, શા માટે? આ શિવ પૂજન લગભગ અમે 5 વર્ષથી કરીએ છીએ। આ વખતે જેમ કે આપ જાણો છો દર વર્ષે આ ભક્તોની સંખ્યા વધતી જાય છે। આ વખતે 350થી 400 જેવા પતિ પત્ની એટલે દંપતી જોડા સાથે બેઠા છે અને આ એવા જોડા છે કે જે લોકો એમના ત્યાં આ રુદ્ર અભિષેક નથી કરાવી શકતા કોઈ પણ કારણવશ, એટલે દરેક જ્ઞાતિ જ્ઞાતિ અને સમાજના દરેક વિવિધના લોકો અહીંયા પૂજામાં સમાવેશ કરે છે। પૂજાનો